પંચમહાલ જિલ્લાના હાલોલની ટ્રુપર્સ એકેડેમીમાં 77મા પ્રજાસત્તાક પર્વના દિવસે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। એકેડેમીના 12 સેક્ટર્સે સતત 1 કલાક 26 મિનિટને કહી શકાય કે 26 સેકન્ડ સુધી સ્કેટિંગનું પ્રદર્શન કરી એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ યુએસએમાં પોતાનું નામ નોંધાવ્યું છે। આ સિદ્ધિ સાથે હાલોલ અને પંચમહાલને ગૌરવ મળ્યું છે। કોચ રવિ હપાણીના માર્ગદર્શન હેઠળ સ્કેટર્સના આ અનોખું પ્રદર્શન કરી 2 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યા છે। ઐતિહાસિક ક્ષણ માત્ર હાલોલ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ બની છે, કારણ કે કહી શકાય કે ટ્રુપર્સ એકેડેમીના વિદ્યાર્થીઓએ દેશનું નામ રોશન કર્યું છે। જેમાં આજે 26 જાન્યુઆરી 2026 ના રોજ અમે લોકોએ 2 વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કરવાની કોશિશ કરેલી। એનું નામ છે એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ યુએસએ, જેમાં અમે 1 કલાક 26 મિનિટ અને 26 સેકન્ડ નોન સ્ટોપ કન્ટિન્યુ સ્કેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। જેમાં ટોટલ 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો, જેમાં સૌથી નાનામાં નાનો અમારી પાસે 7 થી 8 વર્ષનાથી લઈને છેલ્લા 12 વર્ષ અને હું પણ અમે લોકોએ ભાગ લીધેલો। અને આ એક ચેલેન્જિંગ રમત કહેવાય, જેમાં તમારે 1 કલાક 26 મિનિટ ને 26 સેકન્ડ કન્ટિન્યુઅસ ચાલવાનું છે। અમે લોકો રોડ ઉપર ચલાવીએ છીએ 2 કલાક સુધી, એ અલગ વસ્તુ છે। અહીંયા ગોળ ગોળ ચલાવવું એ અલગ વસ્તુ છે। તો આજે પંચમહાલ જિલ્લાની હિસ્ટ્રીમાં, ઇતિહાસમાં અમે પહેલી વાર નામ નોંધાયું, જેમાં એક જ દિવસમાં એકી સાથે અમે લોકોએ 2 વર્લ્ડ રેકોર્ડ અટેમ્પ્ટ કર્યા અને 2